मेरे दिमाग में आजकल कोई शरारत नहीं आ रही है गाइस। एक सेकंड, कहीं मैं सुधर तो नहीं गया? સો હેલો ગાઈઝ, કેમ છો? તો કેસી લગી આપનકી સ્ટાઇલ? આ વ્લોગ કાલનો છે. હા, કાલે બહુ લેટ થઈ ગયેલું એટલે મોકાયેલો નહીં. પછી હું બનાવવા બેઠી હતી ખીચડી. મારી ખીચડી કઈ અલગ જ હોય છે. મને ટમાટર એમાં ઘસીને નાખવાનું ગમે છે. ટમેટાનો ટેસ્ટ બી આવે છે મસ્ત. મેં તો મોઢામાં વિમલ નાખીને બોલતી હોય એવું લાગતું છે મને. હવે આ ટમાટરનું છાટલું બચ્યું એને ફેંકાય થોડી. આપણે એક આઈડિયા કરીએ. એમાં છે ને તો તમારે જરાક ખાંડ છે ને પીસી કાઢવાની. પછી એમાં લગાવી દેવાનું ને પછી ફેસ પર સ્ક્રબ કરવાનું. મસ્ત ફેસ થઈ જાય. મગની દાળની મસ્ત ખીચડી બનાવી હતી, ખાઈ લીધી મેં. फिर थोड़ी देर के लिए सो गए थे हम. બાલ બનાવીને પછી બહાર બેસીને મસ્ત હવા ખાયા કરતી હતી. ત્યાં તો મારી મમ્મીનો એક અવાજ સાંભળીને મારે દુકાને જવું પડ્યું. દુકાને આવીને પછી મેં ખબર નહીં કેવી ઊંઘમાં ઊંઘી ગયેલી. આ લોકોએ મને 10 ફોન કર્યા. વિડીયો બનાવવા જાણા હતા. એ લોકોએ મને 10 ફોન કર્યા હતા તો બી મેં નથી ઉઠી. 6 વાગે ઉઠી. તો 6 વાગે મોડું ધોઈને ચાલ્યા જ કર્યું ઉમરા પુલે. તો ઉમરા પુલ પર આપણે આવી ગયા છે. થોડું ઘણું શૂટિંગ કર્યું ને પછી જવા લાગ્યા અમે ઉનાઈ. ગાડી જેટલી ફાસ્ટ ચાલે છે મને તો કંઈ દેખાતું બી નથી. यार मैं इतना सुंदर क्यों हूँ? તો અમે આવી ગયા છે ટીલક્સ આઉટ. એક તો મને નામ નહીં આવડે. ટીલક્સ આઉટલેટ. ઇધર તો કપડે ही કપડે दिख रहे हैं યાર. મને તો છોકરા લોકોને બી ટી શર્ટ ગમતા છે યાર. તો મારી વારી આવે એની રાહ જોતી હતી પણ એમાં મને પ્રાઇસ ટેગ દેખાઈ ગયો. માય ગોડ. પણ આ 50% ઓફ વાળી છે. પછી નીચે ક્યુટ ફ્રેન્ડ્સ મળી ગયા હતા, તેની સાથે ફોટો પડાવ્યો. વિડીયો ઉતારતા 10 મિનિટ મેં અહીંયા જ આવ્યા કરું. વ્લોગ કંઈ વધારે જ જોરમાં મેં બોલી જામ એવું લાગતું છે. કાંઈ નહીં, ट्राई करिस धीरे बोलवानी. अंधेरा पड़ गया है गाइस, अभी घर को जाना पड़ गया. मिलते हैं कल, बाय बाय.